નજીક આવેલા તળાવમાં એક સાથે 5 બાળકો ડૂબી ગયા હતા। બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ મળતાની સાથે જ વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી। જ્યારે મોડી રાત્રિના પાણીમાં ગરકાવ થયેલા અન્ય બાળક તાહિર અદ્રેમાન હિંગોરાજા એટલે કે શોધખોળ દરમિયાન મળી આવ્યો હોવાની પણ વિગતો સપાટી પર આવી હતી। દુધઈથી અંદાજિત 4 કિલોમીટરના અંતરે ધમળકા ભવાનીપુરાની બાજુમાં આવેલા તળાવમાં ગત બપોરના અરસામાં આ કરુણાંતકા સર્જાઈ હતી। બનાવ સ્થળે થતી ચર્ચામાં બહાર આવેલી વિગતો અનુસાર માલધારી પરિવારના બાળકો બપોરના અરસામાં તળાવ પાસે આવ્યા હતા। તે સમયે ભેંસ બહાર કાઢવા માટે બાળકોએ પ્રયાસ શરૂ કર્યો હતો અને ત્યારે અચાનક એક બાળક કોઈ પ્રકારે પાણીમાં ગરકાવ થયું હતું। ત્યારબાદ જોતામાં 5 બાળકો પાણીમાં ડૂબવા લાગ્યા। બાળકોના મૃતદેહ પાણીમાં તરતા નજરે પડતા સમગ્ર ઘટના બહાર આવી હતી। તળાવમાં બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ મળતાની સાથે ભચાઉ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ બનાવ સ્થળે ધસી ગઈ અને આ ટીમે તળાવમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી આરંભી। ભારે શોધખોળ બાદ 4 બાળકોને દુધઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા।